આજે હું મોહનભાઈ હરિભાઈ ધારી સીતારામપુરા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ બોલું છું. અને આજે જે આ શિક્ષણ અધિકારી યોજના બહાર પાડી છે આરટીઈને ફ્રી ઓફ ભણાવવા માટે હાથ ધોરણ માટે થઈ, તો આજે એવા એવા વ્યક્તિઓ છે કે તેના 2-2 લાખ રૂપિયા વ્યાજ આવે છે. તેવા પણ વ્યક્તિઓ આરટીઈમાં નામ લખાવે તો આરટીઈમાં એવો કોઈ યોજના નથી. અને આરટીઈ જે આ સ્કૂલની અંદર એડમિશન મળે એની પૂરેપૂરીને તપાસ કરવી જોઈએ, ઘરની તે પછી એને એડમિશન આપવું જોઈએ. આજે આરટીઈના પૈસાવાળા ભણી શકે છે તો ગરીબ માણસો ક્યાં જશે? આરટીઈનો લાભ હકીકતે ગરીબ માણસો બીપીએલ લાભાર્થીઓ નહીં મળવો જોઈએ. આની અંદર જેટલા આરટીઈમાં એડમિશન મળે છે એટલા બધા પૈસાવાળા છે. આજે ગુરુકુલ સ્કૂલ છે, અનેક સ્કૂલો છે એવી તો કે પૈસાવાળા જ આરટીઈમાં ભરે છે અને ગરીબ માણસોનો લાભ મળતો નથી. અને અમારા એરિયાની અંદર સીતારામપુરાની અંદર અંબિકાનગરની અંદર આરટીઈના જેટલા ફોર્મ ભરવાના છે ને એમાં અમુક 20% જ ગરીબ છે, બાકી બધા પૈસાવાળા છે. અને આવો લાભ આરટીઈના શિક્ષણ અધિકારીને અમે જાણ કરી વિડીયો માધ્યમથી કે આવો અન્યાય ન કરો અને હકીકતે એનું મકાન સર્વે કરો, એનું બિઝનેસ સર્વે કરો, એની આવક સર્વે કરો, તે પછી એને આરટીઈમાં એડમિશન આપો. જય હિન્દ, જય ભારત.